હવે અમારી જે મેટલ છે અલગ અલગ સર્વે નંબર છે 292 અને 254. 292 વાળા જ્યારે બિનખેતી કરી ત્યારે આ 254 જ્યારે વાવેતર થતું હતું, તો અહીંયા વાવેતર અત્યારે થતું હતું, હું કોકના વાવેતરમાં ધરાર હાલત. તો આ લોકોએ અલગથી બિનખેતી કર્યું છે, ક્યાંય બજારનું મોઢું નથી મૂક્યું અને એને ધરાર આ બાજુ હાલવું છે. આ રસ્તો અંદાજે 7 વર્ષથી ડિસ્ટ્રિક્ટમાં કોર્ટ મેટર ચાલે છે. અમારી પાસે એ લોકો કોર્ટમાં ગયા છે, એનો દાવો છે, પ્રાંત સાહેબનો હુકમ છે અમારી પાસે, બધા આધાર પુરાવા સાથે છે. ધારાસભ્ય શ્રી અહીંયા આવીને અને ઉગ્ર ગોપાલ ઇટાલિયા અહીંયા આવીને ભાજપના ગુંડા, બાકી અમે આ મેટલમાં ક્યાંય છે જ નહીં. ભાજપે નથી અને પંચાયતે નથી. કોર્ટ જે હુકમ કરે આ લોકો એનો શિરોમાન્ય છે. જે હુકમ કરે કોર્ટ અત્યારે હુકમ કરે તો આ પહેલા હું લઈ લઉં, એની જવાબદારી હું લઉં, એ જવાબદારી લો. ખામી પાલટી અને આ પાલટી અત્યારે કોઈ ઝઘડો કરે એનું લેખિત અરજી આપો. અમારે કોઈને કાંઈ છે નહીં. આ બહારથી માણસો આવીને અમારું આ વાતાવરણ ઉગ્ર કર્યું છે. હું એની ઈ પાર્ટીની જવાબદારી લઉં. હાલો, એ કાંઈ ન બોલે. ભેસાણ તાલુકાના વિશાળ હડમતિયા ગામે એક પ્રશ્ન આવ્યો હતો. એ પ્રશ્નને 2 દિવસ પહેલા ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાએ જોયો અને એને એવું લાગ્યું કે ખરેખર આ ખોટું છે. ખોટું એવું હતું કે આ એક મકાન છે, અહીંયા એક બેન રહે છે, તો કોઈ લોકો દ્વારા, માથાભારે લોકો દ્વારા આ બેનના રસ્તો જે હતો, હલાણ હતું, એ હલાણ આડા બેલા એટલે કે પથ્થર મૂકી દેવામાં આવ્યા. ત્યાર પછી આ બેને 8 વર્ષથી આ લડાઈ લડી રહ્યા છે. 8 વર્ષમાં કોઈ પણ પ્રકારનો કોઈ નિર્ણય નહીં. આજ દિવસ સુધી બેન એ બેલાને ઠેકીને જવાનું, ઠેકીને આવવાનું, આવી પોઝિશનમાં જીવી રહ્યા હતા. ત્યારે આજે અમે વિશાળ હડમતિયા ગામે આવી અને સાહેબોને રજૂઆત કરી. અહીંયા ટીડીઓ, ડીડીઓ, મામલતદાર શ્રી, પ્રાંત અધિકારી, પીઆઈ શ્રી, ડીવાયએસપી, એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ તમામ સ્થળ ઉપર આવ્યા, પણ તમામ અધિકારીઓએ ઊંચા હાથ કરી દીધા છે. તમામ અધિકારીઓએ એવું કહી દીધું કે મેટર કોર્ટમાં છે, એટલે અમે કાંઈ કરી શકીએ નહીં. પણ અમારી જાણવા મુજબ પ્રાંત અધિકારીને પોતાને પાવર છે કે આનો રસ્તો ખુલ્લો કરી શકે. કોર્ટનો કોઈ પણ પ્રકારનો નિર્ણય નથી. જ્યાં સુધી કોર્ટ નિર્ણય ન આપે ત્યાં સુધી કોઈનું હલાણ બંધ કરી ન શકાય, આવું કાયદો કહે છે. પણ કાંઈ વાંધો નહીં, આજે તમામ અધિકારીઓને કાયદાને માન આપી અને અમે પણ નિર્ણય લીધો છે કે કોર્ટની તારીખ આગામી તારીખ 6/8/2025 છે, તો 8 વર્ષ રાહ જોઈ છે. હવે એક અઠવાડિયું રાહ જોઈ લઈએ કોર્ટ શું નિર્ણય આપે છે. અને અમને પણ આશા છે કે કોર્ટ માણસાઈની દ્રષ્ટિએ આ નિર્ણયને યોગ્ય નિર્ણય આપશે, એવો અમને વિશ્વાસ છે.